ઇન્ટરનેટ પર આજકાલ એક એવી વાત ફેલાઈ રહી છે જે સાંભળીને તમને સીધી કોઈ હોલિવૂડની સાયન્સ ફિક્શન ફિલ્મ યાદ આવી જશે. દાવાઓ એવા થઈ રહ્યા છે કે પૃથ્વીના મહાસાગરોના ઘનઘોર અંધકારમાં પરગ્રહવાસીઓ એટલે કે એલિયન્સનું શાસન ચાલી રહ્યું છે. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે સીધા સૈન્યના અત્યંત ગુપ્ત અહેવાલોમાં જઈશું. દરિયાના તળિયે ખરેખર શું છુપાયેલું છે? ચાલો તેનું એકદમ તાર્કિક પરીક્ષણ કરીએ. તો ચાલો આ રહસ્યના મૂળ સુધી જઈએ. મે 2026ની વાત છે. નિવૃત્ત યુએસ નેવી રિયર એડમિરલ ટિમ ગલોડેટે એક એવું નિવેદન આપ્યું જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી. તેમના જ શબ્દોમાં કહીએ તો કેટલીક અજાણી ઘટનાઓ ઉચ્ચ કક્ષાની માનવેતર બુદ્ધિ દ્વારા નિયંત્રિત હોઈ શકે છે. જરા વિચારો, આ કોઈ રસ્તા પર ચાલતા સામાન્ય માણસનો દાવો નથી, પણ એક ઉચ્ચ સૈન્ય અધિકારીના અત્યંત ગંભીર શબ્દો છે. હવે જેવી આ વાત બહાર આવી કે તરત જ મીડિયાએ તેને પકડી લીધી અને તેને એક સનસનાટીમાં ફેરવી દીધી. આપણા મહાસાગરો પર એલિયન્સનું શાસન છે. આવી હેડલાઇન્સ તો ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગઈ. પણ જુઓ, એડમિરલના સાવચેતીપૂર્વક પસંદ કરાયેલા શબ્દો અને મીડિયાની આ અરાજકતા વચ્ચે બહુ મોટો તફાવત છે. આપણો ઉદ્દેશ્ય બસ એ જ છે કે આ અટકળોના પડદા પાછળનું અસલી સત્ય શું છે તે આપણે બહાર લાવીએ. વિભાગ 1. એડમિરલનો દસ્તાવેજ, દાવાઓને ડીકોડ કરવા. મેં કહ્યું એમ, આ દાવાઓ કરનાર ટિમ ગેલોડેટ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તેઓ માત્ર નિવૃત્ત રિયર એડમિરલ જ નથી, પરંતુ અત્યંત મહત્વની સરકારી એજન્સી NOAAના પૂર્વ વહીવટકર્તા પણ રહી ચૂક્યા છે. એટલે તેમની વાતમાં વજન તો છે જ. હવે જરા સરકારી દસ્તાવેજોની પેલી ગુપ્ત ભાષા સમજીએ. તેઓ ક્યારેય એલિયન શબ્દ વાપરતા નથી. તેના બદલે UAP એટલે કે અજાણી અસાધારણ ઘટનાઓ અને NHI એટલે કે માનવેતર બુદ્ધિ, આ બે શબ્દોનો ઉપયોગ થાય છે. તેનો સીધો અર્થ એ છે કે આ વસ્તુઓ મહાસાગરોમાં તો છે જ, પરંતુ તે પૃથ્વી પરના કોઈપણ માનવ, છોડ કે પ્રાણી જીવનનો હિસ્સો જ જરાય નથી લાગતી. હવે જરા આ અજાણી વસ્તુઓની અકલ્પનીય ક્ષમતાઓ જુઓ. અત્યંત ઝડપે ઉડવું, અચાનક જ હવામાં 90 ડિગ્રીના કાટખૂણે વળાંક લેવા, અને સૌથી મોટી વાત, હવા અને પાણીની સપાટી વચ્ચે સ્પીડ ઘટાડ્યા વિના જ પસાર થવું, અને એ પણ પાણીનો જરાય છંટકાવ કર્યા વગર. પૃથ્વી પર અત્યારે એવી કોઈ ટેકનોલોજી નથી જે આવું કરી શકે. જાણે કે અહીં ભૌતિકશાસ્ત્રના નિયમો જ કામ નથી કરતા. વિભાગ 2. સબમર્સિબલ વિસંગતતાઓ, ઊંડા મહાસાગરનું જોડાણ. અસલ રહસ્ય તો અહીંથી શરૂ થાય છે. એડમિરલ ગેલોડેટનો મુખ્ય ઇશારો આકાશ તરફ નહીં, પણ સીધો આપણા અંધારા અને અત્યાર સુધી ન ખેડાયેલા ઊંડા દરિયા તરફ જાય છે. અને આંકડાઓ સાંભળીને તો તમે દંગ રહી જશો. 9000. હા, બરાબર સાંભળ્યું તમે, 9000. 2025થી લઈને અત્યાર સુધીમાં UFO ટ્રેકિંગ પ્લેટફોર્મ એનિગ્મા દ્વારા US દરિયા કિનારા નજીક પાણીની અંદર જોવા મળેલી આવી અજાણી વસ્તુઓની આટલી મોટી સંખ્યા નોંધવામાં આવી છે. અને સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ બધું થઈ ક્યાં રહ્યું છે. આ કોઈ સામાન્ય જગ્યાઓ નથી. કેલિફોર્નિયા અને ફ્લોરિડાના દરિયા કિનારા તેમજ બીજા અત્યંત સંવેદનશીલ અને વ્યૂહાત્મક દરિયાઈ પ્રદેશો આ ઘટનાઓના મુખ્ય કેન્દ્રો છે. અમેરિકન સૈન્યના આટલા સુરક્ષિત વિસ્તારોમાં આટલી બધી અજાણી વસ્તુઓની હાજરી આ એક બહુ મોટો ખતરો પણ છે અને મનમાં અનેક સવાલો પણ ઊભા કરે છે. વિભાગ 3. સરકારી ફાઇલોની અંદર માહિતી બહાર લાવવાની પ્રક્રિયા. હવે આ સ્લાઇડમાં જે છે ને તે એકદમ ચોંકાવનારું છે. આપણે માત્ર જોવા મળેલી ઘટનાઓ પૂરતું સીમિત નથી રહ્યું. જરા સત્તાવાર સરકારી કાર્યવાહી તરફ નજર કરીએ તો આખી ઘટના કોઈ હોલિવૂડની સસ્પેન્સ થ્રિલર જેવી લાગે છે. ટાઈમલાઈન જુઓ. 2015માં પ્રખ્યાત નેવી ગો ફાસ્ટ વિડિયો રેકોર્ડ થયો, જેણે દુનિયાને હચમચાવી દીધી. ત્યારબાદ 2024માં અને પછી પારદર્શિતા માટે 2026માં ગલોડેતે કોંગ્રેસ સમક્ષ સત્તાવાર જુબાની આપી. અને હજુ હમણાં જ મે 2026માં US સરકારે ટ્રમ્પ યુગના કેટલાક અતિગુપ્ત UAP દસ્તાવેજો જાહેર કરી દીધા. આ બધું સાબિત કરે છે કે બંધ દરવાજા પાછળથી માહિતી હવે ધીમે ધીમે પણ મક્કમતાથી બહાર આવી રહી છે. અને હા, વાત માત્ર સૈન્ય પૂરતી નથી રહી. રાજકારણીઓ પણ આમાં કૂદી પડ્યા છે. રિપ્રેઝેન્ટેટિવ ટિમ બર્શીટના આ શબ્દો જુઓ. તેઓ ખુલ્લેઆમ કહે છે કે આ એવા પુરાવા છે જે તર્કને જ અવગણે છે. એટલું જ નહીં, રિપ્રેઝેન્ટેટિવ અન્ના પોલિના લુનાએ પણ એવો દાવો કર્યો છે કે તેમણે અત્યંત ગુપ્ત મીટિંગ્સમાં એવા પુરાવા જોયા છે જેની કોઈ સમજૂતી જ નથી. આ બધું ઇશારો કરે છે કે પડદા પાછળ એવું કંઈક તો મોટું રંધાઈ રહ્યું છે જે સામાન્ય જનતાથી હજુ પણ છુપાવવામાં આવી રહ્યું છે. વિભાગ 4. સંશયવાદીઓનો વિરોધ. વિસંગતતાને વાસ્તવિકતામાં લાવવી. કારણ કે આપણે સિક્કાની બીજી બાજુ પણ જોવી તો પડશે જ ને. અલબત્ત,
બધા જ કંઈ આ એલિયન કે માનવેતર બુદ્ધિવાળી થિયરી માની લેવા તૈયાર નથી. વૈજ્ઞાનિકો અને મિક વેસ્ટ જેવા વિશ્લેષકો આપણને ચેતવે છે કે આટલી ઉતાવળમાં સીધા એલિયન્સના તારણ પર ન પહોંચવું જોઈએ. તેમના મતે આની પાછળ એકદમ સામાન્ય કારણો હોઈ શકે છે, જેમ કે અત્યાધુનિક સેન્સરની કોઈ ટેકનિકલ ખામી અથવા તો કોઈ અન્ય દેશની અત્યંત ગુપ્ત સૈન્ય ટેકનોલોજી. કદાચ એ કેમેરા લેન્સનો ઓપ્ટિકલ ભ્રમ પણ હોઈ શકે કે પછી આધુનિક ડ્રોન સિસ્ટમ્સ. ટૂંકમાં તેમનો તર્ક એવો છે કે આ બધા રહસ્યમય વિડીયો પાછળ પૃથ્વી પરના જ કોઈને કોઈ કારણો જવાબદાર છે, આકાશ કે દરિયાની પારના નહીં. વિભાગ 5 અંતિમ ચુકાદો હકીકત વિરુદ્ધ અટકળો. તો આ બધી ચર્ચાનો અંતિમ નિષ્કર્ષ શું છે? ચાલો વાસ્તવિકતા અને અફવાઓ વચ્ચે એક સ્પષ્ટ રેખા દોરીએ, જેથી ચિત્ર એકદમ ક્લિયર થઈ જાય. એક તરફ આપણી પાસે પુષ્ટિ થયેલી હકીકતો છે. ખુદ પેન્ટાગોને સ્વીકાર્યું છે કે પાયલોટોએ એવી વસ્તુઓ જોઈ છે જે સમજાવી શકાય તેમ નથી. સૈન્યના કેટલાક વિડીયો 100% અસલી છે અને ઘણા કેસ આજે પણ વણ ઉકેલ્યા છે. આ હકીકત છે. પણ બીજી તરફની કડવી વાસ્તવિકતા એ પણ છે કે પરગ્રહવાસીઓની હજુ સુધી કોઈ જ સત્તાવાર સાબિતી નથી મળી. મહાસાગરો પર એલિયન્સનું શાસન છે એવા દાવાઓ માત્ર ને માત્ર અટકળો છે, જે ઇન્ટરનેટની ચર્ચાઓ અને કાલ્પનિક વાર્તાઓમાંથી ઊભા થયા છે. અત્યાર પૂરતું આ માત્ર એક વાસ્તવિક લશ્કરી કોયડો છે, જેની સઘન તપાસ ચાલી રહી છે. તો અંતે એક એવો સવાલ ઊભો થાય છે જે રાતોની ઊંઘ હરામ કરી દે એવો છે. જો નેવીના આ ફૂટેજ એકદમ વાસ્તવિક છે, પરંતુ તે પરગ્રહવાસીઓના નથી, તો પછી પૃથ્વીના મહાસાગરોના એક ઘનઘોર અંધકારમાં મોજાની બરાબર નીચે એવું તે શું છે જે આ અકલ્પનીય ઝડપે ફરી રહ્યું છે? આ રહસ્ય જેટલું આકર્ષક છે ને તેટલું જ ભયાવહ પણ છે, કારણ કે કોને ખબર, કદાચ સત્ય આપણી કલ્પના કરતાં પણ વધુ ઊંડું અને ખતરનાક હોય.